મુસીબતમાં ફસાયેલા નાગરિકો માટે ગુજરાત પોલીસનું જીપી સ્મેશ પોર્ટલ આજે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ પહેલે પોલીસને નાગરિકોથી માત્ર એક ક્લિકના અંતરે લાવી દીધા છે। સોશિયલ મીડિયા પર મળતી સામાન્ય ફરિયાદ પર પણ પોલીસ ગણતરીની મિનિટોમાં એક્શન લે છે, જેના પરિણામે અત્યાર સુધી 1150થી વધુ પરિવારોની સમસ્યાઓનો સુખદ ઉકેલ આવ્યો છે। સુરક્ષાના આ આધુનિક કવચે જનતામાં ખાખી પ્રત્યેનો ભરોસો વધુ દ્રઢ બનાવ્યો છે। માર્ચ 2025થી કાર્યરત થયેલું જીપી સ્મેશ પોર્ટલ સાયબર ક્રાઇમ, ટ્રાફિક અને ગુમ થયેલી વ્યક્તિઓના કેસ ઉકેલવામાં પાયાનું સાધન બન્યું છે। રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે पुलिस हवे घटना स्थले पहुंचवामां जराय विलंब करती नहीं। ये जो प्रयास है, इस प्रयास की वजह से डिजिटल प्लेटफॉर्म का मैक्सिमम यूटिलाइजेशन फॉर गवर्नेंस हम कर रहे हैं और भी बहुत सारे माध्यम हैं, जैसे कि 112 नंबर है और भी बहुत सारे नंबर है जहाँ पे लोग शिकायत कर सकते हैं। लेकिन कभी किसी को कोई और समस्या होती है या कुछ और मुद्दे ऐसे होते हैं या फोटोग्राफ टैग करने होते हैं या लोकेशन टैग करना होता है, ऐसे मामलों में जीपी स्मैश ये जो हमारा इनिशिएटिव है काफ़ी सफल साबित हो रहा है। आ सिस्टम द्वारा नागरिको लोकेशन અને ફોટો શેર કરીને ત્વરિત મદદ મેળવી શકે છે। તાજેતરમાં જ અભિનેત્રી નીલમ પંચાલે અસુરક્ષિત ટેક્સી મુસાફરી દરમિયાન સોશિયલ મીડિયા પર મદદ માંગતા પોલીસે ગણતરીની મિનિટોમાં સુરક્ષા